નમસ્કાર, ગોટુ શિક્ષા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। નવોદય અને બાલાચડીની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આપણે આકૃતિના 10 પ્રકરણ વારાફરતી મૂકવાના છે। જેમ જેમ અભ્યાસક્રમ ચાલતો જાય એમ એક એક આપણે વિડીયો મૂકતા જઈશું પ્રકરણ વાઇઝ। આ છે પ્રકરણ 2। પ્રકરણ 2 છે અને એની અંદર ભાગ 2 ભાગ 1 ન જોયો હોય તો ખાસ જોઈ લેજો। આ છે ભાગ 2 અને 20 થી આકૃતિ શરૂઆત કરીએ છીએ। ભાગ 1 ની અંદર આપણે 1 થી 20 આકૃતિ સમજાવી છે અને પ્રકરણ 2 નું નામ છે સરખી આકૃતિ ગોતો, સમાન આકૃતિ ગોતો, સમદ્રષ્ટિ। એટલે કે તમને એક આવી કોઈ આકૃતિ આપેલી છે, હવે આના જેવી જ આકૃતિ તમારે આ 4 માંથી ગોતવાની હોય છે। હવે કઈ રીતે ગોતશો? તમને આમ જોશો તો બધું સરખું લાગે તો એક એક વસ્તુ ચેક કરવાની। તો પહેલા છે આ એક બાબત ચેક કરો કે આવું બધાયમાં આપેલું છે, ચાલો બધાયમાં આપેલું છે। પછી બીજો ભાગ ચેક કરો તો કે આવું બધાયમાં આપેલું છે, આમાં આપેલું છે, આમાં નથી, જુઓ તો આ નહીં આવે, આમાં આપેલું છે, આમાં ઓપ્શન ડી માં પણ આપેલું। ત્યારબાદ ત્રીજો ભાગ ચેક કરો કે ત્રીજો ભાગ છે ઉપરનો એરો, આમાં નથી, ઓપ્શન એ માં નથી, ત્યાર પછી ઓપ્શન સી અને ઓપ્શન ડી માં છે। ત્યારબાદ લાસ્ટ એરો ચેક કરો કે ભાઈ આવો એરો છે તો આમાં છે, નથી, ઓપ્શન સી માં પણ નથી, તો વધ્યો કયો? ઓપ્શન ડી। તો આનો જવાબ આવશે ઓપ્શન ડી। 22મી આકૃતિ છે એ એકદમ હેલી છે। હવે જો આમાં તમારે એક એક વસ્તુ, પહેલા તો આ ફરતી બાજુ આવો ચેક કરો, આમાં છે, આમાં નથી, જો આમાં જેવું છે એવું જ આ બધામાં શોધવાનો પ્રયત્ન કરવાનો, આમાં નથી, તો હવે આ ચેક જ નહીં કરવાનું। ત્રીજી વસ્તુ ચેક કરો, બીજી વસ્તુ ચેક કરો, જે ચોકડી લાગી છે એમાં જોવાની જ નથી, કારણ કે એ જવાબ આવતો નથી। તો ત્યારબાદ આ વસ્તુ ચેક કરો, આવા બે બાજુ, ચાલો આમાં છે, આમાં પણ છે અને આમાં પણ છે। તો પછી નીચેની બાબત ચેક કરો, ચાલો આ નીચેની બાબત, આમાં છે, આમાં પણ આપેલું છે। હવે જો આમાં છે, અહીંયા આમ લીટા જોડેલા નથી અને આમાં જોડેલા, જુઓ તો આ નહીં આવે। હવે વધ્યા કયા? હવે આમાં બેમાં તો ચોકડી લાગી ગઈ, ઓપ્શન એ અને ડી વધ્યા છે। હવે અંદરની વસ્તુ ચેક કરો કે અંદરની અંદર આવું ચોરસ આપેલું છે, પછી એની અંદર પણ આવા લીટા આપેલા છે, આ ચેક કરો, જો આવું આપેલું છે, આમાં આપેલું છે, આમાં એવું આપેલું છે, આમાં આપેલું છે, ચોરસ અલગ પ્રકારનો છે, જો એટલે આ પણ જવાબ નહીં આવે, વધ્યો ઓપ્શન એ જવાબ આવશે। તો આવી રીતે એક એક વસ્તુ ચેક કરવાની છે અને જ્યારે તમે આકૃતિ સોલ્વ કરો છો તમારા હાથમાં પેન્સિલ હોવી જોઈએ, નહીતર નહીં આવડે, એક એક વસ્તુ યાદ નહીં રહે। જોવાનું, આમ આંગળી રાખવાની કે આવી વસ્તુ આમાં છે, આમાં નથી, ન હોય તો આમ ચોકડી મારી દો, પછી ખાલી 3 જ ચેક કરવાની રહે। એટલે તમારી સરળતા માટે તમારે પેન્સિલ રાખવી જરૂરી છે। ચાલો આપણે વિશેષ આગળ બીજા ઉદાહરણ જોઈએ। 23મી આકૃતિ છે, તમારે એક એક વસ્તુ ચેક કરવાની જરૂર જ નથી, કારણ કે તમને જે દેખાય છે સીધું જ દેખાય। જો આના જેવી આકૃતિ ક્યાં જોવા મળે છે? તો કે ભાઈ આમાં નથી, આમાં પણ નથી, નીચેનો ભાગ જુઓ તો જ ખબર પડી જાવ। આ છે એકદમ ટૂંકો ભાગ છે, હવે જો અહીંયા છે, આવા લીટા નથી આપ્યા, આમાં આપેલા તો આ પણ નહીં આવે, જવાબ આવશે ઓપ્શન બી। બાદ 24મી આકૃતિ છે, જોઈએ તો પહેલા તો આ ગોળ ચેક કરો અને આ ચોકડી, આમાં સરવાળા આપ્યા, આ નહીં આવે, આ પણ નહીં આવે, આ પણ નહીં આવે, પૂરું, કયું વધ્યું? એક, ઓપ્શન સી। આના જેવી કોયડા આકૃતિ, મતલબ આના જેવી, આને સમસ્યા આકૃતિ કહેવાય, આના જેવી જ આકૃતિ આમાંથી આ છે, ટૂંકમાં સરખી આકૃતિ ગોતવાની છે। ચાલો આગળ બીજા ઉદાહરણ પ્રેક્ટિસ કરીએ જેથી તમને આવડે। મહત્વની વાત એ છે કે તમારે કઈ રીતે સોલ્વ કરવાનું છે, કઈ રીતે ચેક કરવાનું છે, એ જ તમારે શીખવાનું છે। ચાલો ત્યારબાદ અહીંયા છે, આ એરા છે વિરુદ્ધ દિશામાં જાય છે, એક નીચે અને એક ઉપર, તો આમાં બે નીચે છે, આ નહીં આવે। ત્યારબાદ
આમાં જો આ તો ઉપર ત્રિકોણ આપ્યો છે, આ બે અલગ ત્રિકોણ છે એટલે આ પણ નહીં આવે. તો વધ્યા કયા બી અને ડી. તો અંદર ઘાટું ટપકું છે, આમાં આછું છે, આ પણ નહીં આવે. તો વધ્યું કઈ વાત 3 તો નથી આવતી. તો વધ્યું ઓપ્શન ડી. આવી રીતે આકૃતિઓ તમારે સોલ્વ કરવાની છે. ચાલો આગળ જોઈએ કે હેલમ હેલી આકૃતિ આના જેવી, આવા બે ત્રિકોણ આમાં નથી. હવે આમાં ત્રાંસા ત્રિકોણ છે, આમાં સીધા આ પણ નહીં આવે અને આ પણ નહીં આવે. વધ્યું કયું? ઓપ્શન ડી. હેલામાં હેલું પ્રકરણ એટલે બીજું પ્રકરણ જેનું નામ છે સમાન આકૃતિ ગોતો, સરખી આકૃતિ ગોતો. ચાલો આગળ જોઈએ. આ આકૃતિ છે 27મી, થોડીક અઘરી આકૃતિ છે. બહુ વાંક ઘોક આપેલું, જુઓ ઘણું બધું આપેલું છે અંદર. તો એમાં મૂંઝાવાની કઈ જરૂર નથી. પેન્સિલ પકડો, એક એક વસ્તુ ચેક કરો. ચાલો આવા ગોળ છે બધામાં આપેલા, જો આમાં નથી તો આ નહીં આવે. આ 3માં છે તો ત્રીજી વસ્તુ ચેક કરો કે ભાઈ આવી ચોકડી છે, સરવાળાની નિશાની બધામાં છે. આ તો જોવાનું જ નહીં. આમાં આપેલી છે, આમાં આપેલી છે, આમાં ઉપર આપેલી, જો આમાં વચ્ચોવચ આપેલી છે અને આમાં ઉપર છે એટલે આ પણ જવાબ નહીં આવે. હવે ચેક કરો નીચેની બાબત, તો કે ભાઈ નીચેની બાબત તો આપેલી જ છે, આવા ગોળ આમાં આપેલા છે. હવે વચ્ચેની બાબત ચેક કરવો અથવા તો આ. હવે જો તમારે આ બે જ આકૃતિ જોવાની છે. આ બેમાં તો ચોકડી લાગી ગઈ. તો હવે આમાં છે આ લીટા જુઓ, આમાં છે, આમાં નથી, જોઈએ એવું આમાં અલગ જ છે અને આમાં છે એવું. જો તો આ જવાબ નહીં આવે. આનો જવાબ આવશે ઓપ્શન સી. આવી રીતે એક એક વસ્તુ ચેક કરશો એટલે તમને તરત જવાબ આવડી જાય છે. અને આ તો હા હેલામ હેલી 28મી આકૃતિ છે. તમારે એક એક વસ્તુ ચેક કરવાની પણ જરૂર નથી. આમાં પણ નથી, આ પણ નથી અને આ પણ નથી. ક્યાં છે જવાબ? ઓપ્શન ડી. અમુક આકૃતિઓ એવી હોય છે કે તમારે પેન્સિલની પણ જરૂર ન પડે, સીધો જ તમને જવાબ ચોખ્ખો સામે દેખાતો હોય છે. અને આવી આકૃતિ હોય ત્યાં તમારે જરૂર પડે એક એક વસ્તુ ચેક કરવા માટે, તો જ તમને જવાબ આવડશે, નહીતર નહીં આવડે. વિદ્યાર્થી મિત્રો, મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને નોટિફિકેશન બેલ છે એ ઓન કરી દેજો, જેથી કરી અને અમે ગમે ત્યારે વિડીયો અપલોડ કરીએ તો તરત તમને અપડેટ મળતી રહે. અને આગળના પ્રકરણ પેલું પ્રકરણના આપણે 5 ભાગ અપલોડ કર્યા છે, જેનું નામ છે ભિન્ન આકૃતિ, અયોગ્ય આકૃતિ. એમાં 4 જ આકૃતિ ગોતવાની હોય, 4 આકૃતિ હોય છે અને એ 4 આકૃતિમાં એક અલગ પ્રકારની આકૃતિ ગોતવાની હોય છે. જો તમારે જોવાનું બાકી હોય તો જોઈ લેજો. અને આ છે બીજું પ્રકરણ અને ભાગ 2, સરખી આકૃતિ ગોતવાની છે. ચાલો હવે આપણે સૌપ્રથમ તો આ ખાનું ચેક કરવી કે આમાં 2 ટપકા છે, આમાં છે, આમાં 3 છે એટલે આ નો આવે. આમાં 4 છે, આ પણ નો આવે. હવે ત્યાં કહીએ ડી અને એ. તો આ બીજી વસ્તુ ચેક કરો, આમાં 4 છે, આમાં 3 છે તો આ પણ નહીં આવે. આ 3માં ચોકડી લાગી ગઈ તો ચોથું તમારે ચેક જ નહીં કરવાનું, સીધું જ તમારે ટીક કરી દેવાનું કે ભાઈ આનો જવાબ આવશે ઓપ્શન ડી. ત્યારબાદ આના જેવી જ આકૃતિ. હવે જો પહેલા તો ઉપરનો ભાગ છે બધામાં સરખો છે, પરંતુ આ ચોરસ ત્રાંસો ચોરસ ચેક કરો. આમાં ત્રાંસો છે, આમાં ચોરસ છે, આમાં ત્રાંસો, આમાં ત્રાંસો, આમાં અલગ આગળના ભાગમાં છે એટલે આ પણ નહીં આવે. ત્યારબાદ નીચેનું છે ગોળ ચેક કરો. હવે જો ઓપ્શન ડી આ નહીં આવે અને ઓપ્શન એ નહીં આવે. બે જ વસ્તુ ચેક કરવાની છે. હવે આ ગોળ જો અને આમાં ચેક કરો, આમાં આપેલું છે તો આ ચેક કરો. હવે જો આ છે અહીંયા આપેલું છે, આમાં પણ અહીંયા આપેલો છે. જો ઉપરનો લીટો છે આ ત્રિકોણ વાળો, એ અહીં થોડોક આ બાજુ આપેલો છે, થોડોક આ બાજુ, અને આમાં છે આ છેડે આપેલો છે એટલે આ પણ જવાબ નહીં આવે. એટલે જવાબ આવશે ઓપ્શન બી. તો આવી રીતે જો જરીક જરીક ફેર છે, આમાં અહીંયા છે, આમાં અહીંયા છે, આવી રીતે એક એક વસ્તુ ચેક કરી અને ચોકડી મારતું જવાનું, લાસ્ટમાં વધે એ જવાબ ટીક કરવાનો. ત્યારબાદ 31મી આકૃતિ જોઈએ તો સૌપ્રથમ તો આપણે આ લીટીઓ ચેક કરવાની છે. આવી આમાં છે નથી, જો આમાં એક નથી ટપકો એટલે આ નહીં આવે, આમાં નથી, આમાં છે અને આમાં અલગ પ્રકારનું છે, આમ ઉપર છે અને ઓલામાં છે આવી રીતે નીચે છે, આ પણ નહીં આવે. તો આનો જવાબ આવશે ઓપ્શન સી. 32મી આકૃતિ છે, એકદમ હેલામ હેલી છે કે પહેલા તમારે
આ ટપકા ચેક કરી લ્યો, એટલી વસ્તુ ચેક કરો. અમે હાઇલાઇટ કર્યું છે એટલી વસ્તુ ચેક કરો. આમાં છે, ચાલો આની અંદર છે, આમાં પણ આપેલું છે, આમાં નથી, આમાં પણ નથી. હવે હાઇલાઇટ કરેલી વસ્તુમાં પણ જો આ બે ગોળ છે વચ્ચે છે, આમાં વચ્ચે છે, આમાં નીચે છે, એટલે આ પણ જવાબ નહીં આવે. આનો જવાબ આવશે ઓપ્શન એ. ચાલો આગળ જોઈએ 33મી આકૃતિ. 33મી આકૃતિ છે એકદમ હેલી છે. આમાં તમારે એક એક વસ્તુ ચેક કરો તો સૌથી પ્રથમ આ ભાગ ચેક કરો. આની અંદર અલગ આપ્યો, આમાં લીટા છે છેક સુધી અડે છે, આમાં નથી આવતું. આ અવળું આપેલું છે, આ પણ નહીં આવે. અને આમાં પણ જો આ ભાગ છે, આ પણ આમ અવળો વી આપેલો છે, આ પણ નહીં આવે. તો ચોથું ચેક કરવાની જરૂરત નથી, જવાબ આ જ આવે. 34મી આકૃતિ છે. સૌપ્રથમ તો એરા ચેક કરો ઉપર આવા ત્રિકોણના એરા. આમાં આપેલું છે, આમાં આપ્યું છે, આમાં અવળું છે, આ નહીં આવે. ત્યારબાદ અંદરનો એસ ચેક કરો, આ અવળો એસ છે એટલે આ પણ નહીં આવે. આમાં બરાબર છે, આમાં પણ બરાબર છે. ત્યાર પછી નીચેનો ભાગ આ ચેક કરો એટલો. તો હવે આની અંદર નથી, તો આ 3 ની અંદર નથી આવતો, તો જવાબ આવશે ઓપ્શન ડી. આવી રીતે એક એક વસ્તુ ચેક કરશો તો જ જવાબ આવડશે, નહીતર જવાબ નહીં આવડે. ચાલો આગળની જોઈએ. જો હેલામાં હેલું પ્રકરણ છે એટલે વિશેષ સમજાવતો નથી. આપણે પ્રકરણ 3 ની અંદર વિશેષ સમજવું પડશે, કારણ કે એમાં અધૂરી આકૃતિ પૂરી કરવાની છે. ચાલો હવે આની અંદર તો ઉપર 35મી આકૃતિ છે, આ ચોરસ ચેક કરવાવો. અને આની અંદર આ ચોરસ, આમાં છે, આમાં છે, ત્રણેયમાં આપેલો છે. ત્યારબાદ આ એરો ચેક કરો, આ એરો ઊંધો છે એટલે આ નહીં આવે. આમાં ઉપર છે, આમાં ઉપર છે, અને આની અંદર ત્રિકોણ છે એટલે આ પણ નહીં આવે. હવે વધ્યા આ બે, તો અહીંયા ત્રિકોણ છે એ ચેક કરો, આમાંય ત્રિકોણ છે, આમાંય ત્રિકોણ છે. ત્યારબાદ નીચેનું ઘાટું ટપકું ચેક કરો, આમાં છે આછું છે, તો આ નહીં આવે. તો આવા 3 તો જવાબ નથી અને આ પણ નથી, તો વધ્યો કયો? સી. જવાબ આવશે ઓપ્શન સી. તો આવી રીતે તમારે છે OMR ની અંદર જવાબ ટીક માર્ક કરવાના હોય છે. ચાલો આપણે 36મી આકૃતિ જોઈએ. તો 36મી આકૃતિ છે, પહેલા તો આ ગોળ ચેક કરો. આવું ગોળ છે, આમાં નથી, આમાં આપેલું છે, આમાં લીટા અલગ છે, આ નહીં આવે. આમાં લીટા નીચે છે, આ પણ નહીં આવે. તો વધ્યું કયું? ઓપ્શન ડી. કેમ થયું વિદ્યાર્થી મિત્રો? સમજાય છે? એકદમ હેલામાં હેલું છે. આમાં શું સમજવાની જરૂર છે? આ આકૃતિ છે, આમાંથી જોઈ લો ક્યાં આપેલી છે કે ભાઈ જવાબ આમાં આપેલો છે, તરત આ ટીક કર્યું. આવી રીતે શીખવાનું છે. હા, હેલામાં હેલું પ્રકરણ એટલે બીજું પ્રકરણ જેનું નામ છે સરખી આકૃતિ ગોતો. 37મી આકૃતિ. આ આકૃતિ છે થોડીક અટપટી છે. તો આમ જોતા તમને બધું સરખું જ લાગે, પણ એક એક વસ્તુ જુઓ. આમાં છે એમ ક્રોસ આપેલો છે, આમાં નથી. આમાં ક્રોસ આપેલો છે પણ આવી લીટીઓ છે આવી, એ આમાં નથી, એટલે આ પણ નહીં આવે. હવે આમાં જુઓ, આવો ભાગ છે એ અહીંયા નથી, તો આ પણ નહીં આવે. તો વધ્યું કયું? ઓપ્શન સી. આ જવાબ આવશે. આવી રીતે એક એક વસ્તુ ચેક કરો. જે જવાબ ન આવતો હોય ને ઉપર, હવે જો તમારે આવી મોટી ચોકડીઓ નથી કરવાની, તમારે હળવીક આમ ચોકડી કરી દેવાની, એટલે તમને યાદ રહેતા. તમારી સમજણ માટે કહું છું. 38મી આકૃતિ હેલામ હેલી. તો કે 38મી આકૃતિની અંદર પહેલા તો આ ગોળ ચેક કરી લો. આમાં ઘાટું છે, આ નહીં આવે. આમાં આછું છે, આમાં આછું છે, આમાં આછું. ત્યારબાદ આ ઘાટું ગોળ, આમાં છે, આમાં છે, અને આમાં ચોરસ છે, એટલે આ પણ નહીં આવે. હવે નીચેનો ચોરસ ચેક કરો કે આવો ચોરસ છે, તો આમાં છે અને આમાં ત્રાસો આપ્યો છે, એટલે આ પણ જવાબ નહીં આવે. તો આનો જવાબ આવશે ઓપ્શન બી. આવી રીતે એક એક વસ્તુ ચેક કરો એટલે 100% તમને જવાબ આવડી જ જાય. આગળ જોઈએ તો આમાં તમારે પહેલા તો આવી લીટી ચેક કરો, આમાં નથી, આમાં નથી. હવે આ બેમાં છે, બેમાં છે, તો આગળની બીજી વસ્તુ ચેક કરો. આ એરા ચેક કરો. હવે જો આની અંદર એરા સમાન છે, આમાં અલગ અલગ, તો આ પણ જવાબ નહીં આવે. તો જવાબ એક જ વધ્યો લાસ્ટમાં, ઓપ્શન સી. ત્યારબાદ છે 40મી આકૃતિ છે. એ જોવો તો સૌપ્રથમ તો ઉપરનો ચોરસ, એની અંદર ચોરસ અને ફૂદડી, તો આમાં એવું આપેલું છે, આમાં નથી. તો આ ચોરસ પણ એક ખાલી ફૂદડી જ આપ્યું છે, અંદર બીજો ચોરસ નથી. ત્યારબાદ છે ઘાટું ટપકું જુઓ. ચોરસની અંદર ચોરસ આમાં આપેલું છે. ત્યારબાદ આમાં જુઓ, એક બે ચોરસ, આના અંદર અલગ છે, આ નહીં આવે.
આમાં પણ એક જ છે એટલે આ પણ નહીં આવે. તો 3 માં ચોકડી થઈ ગઈ. જવાબ આવશે ઓપ્શન સી. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે પ્રકરણ 2 ની અંદર આ આકૃતિ કેવી સરખી આ કોયડા આકૃતિ એટલે કે આના જેવી જ આકૃતિ આ 4 માંથી ગોતવાની હોય છે. તો આવી રીતે પ્રકરણ 2 અને ભાગ બીજો હતો. ચાલો ભાગ 2 ની અંદર આપણને સમજાઈ ગયું છે. હવે આવશે ભાગ ત્રીજો. ટૂંકમાં સરખી આકૃતિ ગોતતા બધાને આવડે એટલે હેલું પ્રકરણ. પહેલું પ્રકરણ ન જોયું હોય એના 5 ભાગ છે. 5 ભાગ જોઈ લેશો એટલે પહેલું પ્રકરણ આવડી ગયું. અને બીજો ભાગ જોવો એટલે સરખી આકૃતિ ગોતો. હવે જો નવોદયની અંદર મહત્વની છે આકૃતિ. શા માટે? કારણ કે 100 માર્કનું પેપર હોય. આ 100 માર્કનું પેપર છે એમાં 50 માર્ક તો તમારે આકૃતિના આવે છે. એટલે આકૃતિના 10 પ્રકરણ શીખવા જરૂરી છે. 10 પ્રકરણમાંથી 4 આકૃતિ આવે છે. તો દરેક પ્રકરણ શીખવા જરૂરી છે. આ બીજું પ્રકરણ છે. ક્રમિક આપણે 3જું 4થું 5મું એવી રીતે પ્રકરણ મૂકીશું. અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.